નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ધોરણ 9ના સંસ્કૃત વિષયની અંદર. આજે આપણે શરૂઆત કરીશું પાઠ 10, જેનું નામ છે દૌવારિકસ્ય સેવાનિષ્ઠા, એટલે કે દ્વારપાળની સેવા ભાવના. પહેલાં પરિચય મેળવી લઈએ. રાજસ્થાનમાં જન્મેલા પરંતુ વિદ્યાભ્યાસ માટે વારાણસીમાં ગયેલા અને ત્યાં જ કાયમી રીતે વસી ગયેલા પંડિત અંબિકાદત્ત વ્યાસનું આધુનિક સંસ્કૃત સાહિત્યકારોમાં વિશિષ્ટ સ્થાન છે. તેઓ પોતાના આધુનિક ઉપન્યાસ શિવરાજ વિજય નામની કૃતિથી જાણીતા બન્યા છે. સંસ્કૃતમાં રચાયેલી આ નવલકથા પ્રકારની કૃતિની શૈલી સરસ છતાં ગંભીર છે. તેનો કથા પ્રવાહ સતત વહેતો રહીને પાઠકને સાધ્યંત જકડી રાખે છે. આ કૃતિમાં છત્રપતિ શિવાજી મહારાજે કરેલા અનેક સાહસિક પરાક્રમોની કથા છે. આમાં સમયાંતરે એમણે મેળવેલા વિવિધ વિજયોની ગાથા પણ વણી લેવામાં આવી. શિવાજીએ મેળવેલા આ બધા વિજયોની પાછળ અનેક પરિબળો કાર્યરત હતા. ખાસ તો એમનો નાનામાં નાનો સેવક પણ પ્રામાણિક, નિષ્ઠાવાન અને સ્વામી ભક્ત હતો. આ વાતનું સમર્થન પ્રસ્તુત અંશ કરે છે. એક સામાન્ય ફરજ બજાવતો દ્વાર રક્ષક કોઈ પણ લોભ, લાલચ કે પ્રલોભનથી પર રહીને પોતાના સ્વામીને વફાદાર રહે છે. આ દ્વાર રક્ષક આજે પણ પ્રામાણિકતાનો આદર્શ પૂરો પાડી રહ્યો છે. વિદ્યાર્થીઓમાં સેવાભાવના સાથે પ્રામાણિકતાના મૂલ્યોનું સિંચન થાય તે આ પાઠનો ઉદ્દેશ્ય છે. પાઠમાં વપરાયેલા ક્રિયાપદોનો આધાર લઈને કર્તૃપદની સાથે વર્તમાન કાળના ક્રિયાપદોનો સમન્વય સાધતી વખતે ધ્યાનમાં રાખવાની પુરુષ વ્યવસ્થાનો પણ અહીં અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, કથા કંઈક એવી છે કે એક દિવસ એક સંન્યાસી છત્રપતિ શિવાજી મહારાજના દ્વાર આગળ આવે છે અને દ્વારપાળને કહે છે કે મને અંદર જવા દો, પણ દ્વારપાળ એમને અંદર જવાની ના પાડે છે. એટલે હવે પાઠની અહીંથી શરૂઆત થાય છે. એકદા દૌવારિકઃ ભવ્યમૂર્તિમ સંન્યાસીનમ અપશ્યત. એક દિવસ દ્વારપાળે ભવ્યમૂર્તિ સંન્યાસીને જોયા. તતઃ તયોઃ એવં વાર્તાલાપઃ અભવત. તેથી તે બંનેની વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થયો. સંન્યાસી: કથમ અસ્માન સંન્યાસિનઃ અપી તિરસ્કરોષિ. કથમ એટલે શા માટે, અસ્માન એટલે અમને, સંન્યાસિનઃ એટલે સંન્યાસીઓને, અપી એટલે પણ, તિરસ્કરોષિ તિરસ્કૃત કરો છો. કે શા માટે અમને સંન્યાસીઓને તિરસ્કૃત કરો છો, એટલે તિરસ્કાર કરી રહ્યા છો, અપમાનિત કરી રહ્યા છો, એવો અર્થ થાય. દૌવારિકઃ ભગવન પ્રણમામિ, પરંતુ સ્વકીયમ પરિચયમ અદત્વા ન કશ્ચિત પ્રવેષ્ટુમ અર્હતિ. હે પ્રભુ, હું પ્રણામ કરું છું, પણ પોતાનો પરિચય આપ્યા વગર કોઈ પણ અંદર પ્રવેશી શકે નહીં. તો સંન્યાસી કહે છે, સંન્યાસી: સત્યમ, સાચી વાત છે. ક્ષાંતઃ અયમ તે અપરાધઃ. અયમ એટલે આ, અપરાધઃ એટલે અપરાધ, તે એટલે તારો, ક્ષાંતઃ એટલે માફ કર્યો, મેં તારો આ અપરાધ માફ કર્યો. કિંતુ અદ્ય પ્રભૃતિ ત્વમ સંન્યાસિનઃ પંડિતાન બ્રહ્મચારિણઃ સ્ત્રિયઃ બાલાઃ ચ ન અવરોધું શક્નોસી. કિંતુ એટલે પણ, અદ્ય પ્રભૃતિ એટલે આજ પછી, ત્વમ એટલે તું, સંન્યાસીઓને, પંડિતોને, બ્રહ્મચારીઓને, સ્ત્રીઓને અને બાળકોને, આટલા લોકોને અંદર જવાથી રોકી શકીશ નહીં. એટલે દૌવારિકઃ કહે છે, સંન્યાસીન બહુક્તમ, કે હે સંન્યાસી, તમે હવે બહુ બોલ્યા. વિરમ, હવે થોભી જાઓ. વયમ દૌવારિકાઃ બ્રહ્મણઃ અપી આજ્ઞામ ન પ્રતીક્ષામહે. અમે દ્વારપાળ તો બ્રહ્માજીની આજ્ઞાની પણ રાહ જોતા નથી. એટલે સંન્યાસી કહે છે, સંન્યાસી: સાધુ, સરસ. માર્ગમ આદેશય, એટલે મને માર્ગ બતાવ, અંદર જવા માટેનો માર્ગ બતાવ. મહારાજ નિકટે ગંતુમ ઇચ્છામિ. મહારાજ નિકટે એટલે કે મહારાજ જોડે, મહારાજની પાસે જવા માંગુ છું. ગંતુમ ઇચ્છામિ એટલે જવા માંગુ છું. દૌવારિકઃ ન શક્યમ, કે એ શક્ય નથી. પ્રભાતે
महाराजस्य संध्या उपासना काले प्रवेशं कर्तुम् अर्हसि કે પ્રભાતે એટલે સવારમાં મહારાજસ્ય સંધ્યોપાસના કાલે એટલે કે મહારાજના સંધ્યા ઉપાસના સમયે પ્રવેશમ કર્તુમ અર્હસી તમે પ્રવેશ કરી શકશો, ન તું રાત્રૌ રાત્રે તો નહીં. તો સંન્યાસી પૂછે છે કિમ કોપી રાત્રૌ ન પ્રવિશતિ, શું કોઈ પણ રાત્રે ન પ્રવેશી શકે? તો દ્વારપાળ કહે છે દૌવારિકઃ આહુતાન પરિચિતાન ચ પરિત્યજ્ય ન કોપી, એટલે કે આમંત્રિત અને પરિચિત લોકો સિવાય કોઈ પણ પ્રવેશી શકે નહીં. આહુતાન એટલે આમંત્રિત, પરિચિતાન એટલે પરિચિત, પરિત્યજ્ય એટલે કે આ લોકોને છોડીને, આ લોકો સિવાય. વિશેષહસ્તુ ભવાદૃશાઃ યે ખલુ તુંબીધારકાઃ દ્વારાદ્વારમ ભ્રમંતી. વિશેષહતુ એટલે ખરેખર તો, ભવાદૃશાઃ એટલે કે તમારા જેવા, યે ખલુ તુંબીધારકાઃ તમારા જેવા જે ખરેખર તુંબી ધારણ કરે છે, એટલે કમંડળ, તુંબડાનું બનેલું કમંડળ ધારણ કરે છે, અને દ્વારાદ્વારમ ભ્રમંતી અને એક દરવાજેથી બીજા દરવાજે ફરે છે, એટલે કે એક ઘરેથી બીજા ઘરે ભિક્ષા માંગે છે, તે લોકો તો ખાસ કરીને અંદર પ્રવેશી શકે નહીં. સંન્યાસી સ્વગતમ, સ્વગતમ એટલે પોતાના મનમાં કહે છે સર્વથા સુયોગ્ય અયમ દૌવારિકઃ, આ દ્વારપાળ બધી જ રીતે યોગ્ય છે. પુનઃ ઇમં પરીક્ષિતુમ પ્રયતિષ્યે, ફરીવાર એની પરીક્ષા કરવાનો પ્રયત્ન કરી જોવું. પ્રયતિષ્યે એટલે પ્રયત્ન કરવો. પ્રકાશમ એટલે મોટેથી બોલે છે. દૌવારિક હે દ્વારપાળ, અત્ર આગચ્છ અહીંયા આવ, કિમપી કથયિતુમ ઇચ્છામિ હું કંઈક કહેવા માંગુ છું. દૌવારિક ઉપસૃત્ય એટલે પાસે જઈને. કથયતુ ભવાન કહો તમે. સંન્યાસી ત્વમ તુ દૌવારિક અસી, તું તો એક દ્વારપાળ છે. કદાપી ધનિક ન ભવિષ્યસી, તું ક્યારેય પણ ધનવાન થઈશ નહીં. વનેષુ કંદરાસુ ચ વયમ વિચરામઃ, અમે, વયમ એટલે અમે, વનેષુ એટલે જંગલોમાં, કંદરાસુ એટલે કે ગુફાઓમાં, વિચરામઃ એટલે ફરીએ છીએ. સર્વમ રસાયણ તત્વમ જાનીમઃ, અમે બધું જ રાસાયણિક તત્વ જાણીએ છીએ. દૌવારિક એટલે દ્વારપાળ કહે છે ભવતુ નામ એટલે કે હશે, અગ્રે અગ્રે એટલે હવે આગળ બોલો. દ્વારપાળ સંન્યાસીને કહે છે કે હશે, તમે આગળ બોલો, શું કહેવા માંગો છો? એટલે સંન્યાસી કહે છે યદિ મમ પ્રવેશમ ત્વમ ન અવરોધયસી, જો તું મારો પ્રવેશ અટકાવીશ નહીં, અથવા તો જો તું મને અંદર પ્રવેશ કરવાથી રોકીશ નહીં, તર્હિ તો તુભ્યમ યથેષ્ટમ રસાયણમ દાસ્યામિ. તુભ્યમ એટલે તને, યથેષ્ટમ એટલે કે તારી ઈચ્છા મુજબ, રસાયણમ દાસ્યામિ એટલે કે રાસાયણિક તત્વ તને હું આપીશ. તેન 50 તુલા પરિમિતમ તામ્રમ સુવર્ણમ ભવિષ્યતિ. તેન એટલે કે તે રસાયણ દ્વારા 50 તુલા પરિમિતમ એટલે કે 50 તુલા સુધીનું, તામ્રમ એટલે તાંબુ, સુવર્ણમ ભવિષ્યતિ એટલે સોનું બની જશે. સંન્યાસી દ્વારપાળને લાલચ આપવાનો પ્રયત્ન કરે છે કે જો તમે મારો પ્રવેશ અટકાવશો નહીં તો હું તને યથા ઈચ્છા મુજબ રાસાયણિક તત્વ આપીશ, જેનાથી તમે 50 તોલા સુધીનું તાંબુ સોનામાં ફેરવી શકશો, સોનું બનાવી શકશો. દૌવારિક એટલે દ્વારપાળ કહે છે આહ કપટી, અરે ઓ કપટી, વિશ્વાસઘાતમ ઉપદેશસી, શું તું મને વિશ્વાસઘાત કરવાનું શીખવાડે છે? ન વયમ તાદૃશાહ, અમે તેવા નથી. કથય કહત્વમ, બોલ તું કોણ છે? કુતઃ આગચ્છસી, ક્યાંથી આવ્યો છે? કુતઃ એટલે ક્યાંથી, અને આગચ્છસી એટલે આવ્યો છે. અહમ ત્વામ કસ્યચિત ગુપ્તચરમ મન્યે, અહમ એટલે હું, ત્વામ એટલે તને, કસ્યચિત એટલે કોઈકનો, ગુપ્તચરમ મન્યે એટલે ગુપ્તચર માનું છું. દુર્ગાધ્યક્ષમ નિવેદ્ય ત્વામ દંડ ઇષ્યામિ, કિલ્લાના અધિકારીને નિવેદન કરીને
હું તને દંડ અપાવડાવીશ. સહ ત્વામ વિઘ્નાય યથોચિતમ કરિષ્યતિ. તે તને સારી રીતે જાણીને યથા યોગ્ય ઉચિત દંડ કરશે. સંન્યાસી કહે છે પરિત્યજ પરિત્યજ, એટલે મને છોડી દો, મને છોડી દો, મને જવા દો. નાહમ પુનઃ આગમયિષ્યામિ, હું ફરીવાર નહીં આવું. નૈવમ પુનઃ કથયિષ્યામિ, એટલે ફરીવાર એવું કશું જ નહીં કહું. કૌંસમાં લખ્યું છે દૌવારિકઃ તત વિગણ્ય, દ્વારપાળ તે બધું અવગણીને, તમ હસ્તેન ગૃહીત્વા તે સંન્યાસીને હાથ વડે પકડીને નયતિ લઈ જાય છે. સંન્યાસી પ્રબલ પ્રકાશ દીપસ્ય સમીપે, એટલે કે પુષ્કળ અજવાળાવાળા દીવાની પાસે કહે છે દૌવારિક દ્વારપાળ, અપી જાનાસી મામ, શું તું મને ઓળખે છે? દૌવારિક નિપુણમ નિરીક્ષ્ય, એટલે કે ચીવટથી જોઈને, અયે આર્ય ખલો ભવાન, અરે આ તો ખરેખર સ્વામી તમે છો. આર્ય ક્ષંતુમ અર્હતિ મામ, હે સ્વામી તમે મને માફ કરવાને યોગ્ય છો, શું તમે મને માફ કરશો? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા થાય છે એવું કે કિલ્લાનો જ કોઈ એક વ્યક્તિ એ દ્વારપાળની પ્રામાણિકતાની પરીક્ષા કરવા માટે આવ્યો હોય છે, બરાબર? એટલા માટે એ સ્વામીના વેશમાં કોઈ એ કિલ્લાનો જ અધિકારી હોય છે. હવે આગળ, સંન્યાસી તસ્ય પૃષ્ઠે હસ્તમ વિન્યસ્ય, તેની પીઠ પર હાથ મૂકીને કહે છે દૌવારિક મયા તે પરીક્ષા કૃતા, હે દ્વારપાળ મેં તારી પરીક્ષા લીધી છે. ત્વમ યોગ્ય સ્થાને નિયુક્ત અસી, તું યોગ્ય સ્થાન પર નિમાયેલો છે. ઉત્કોચાય અલોલુપાહ ત્વાદૃશાહ પ્રભૂણામ પુરસ્કાર ભાજનમ ભવતી, લાંચ રિશ્વત માટે લાલચું ન હોય એવા તારા જેવાઓ સ્વામીના પુરસ્કારને પાત્ર બને છે. અહમ તવ પ્રામાણિકતામ પ્રભુ સન્નિધૌ કથયિષ્યે, હું તારી પ્રામાણિકતા વિશે, તારી ઈમાનદારી વિશે સ્વામી આગળ જરૂર કહીશ. કુત્ર વર્તતે શ્રીમાન, આપ શ્રી એટલે કે સ્વામી એટલે કે રાજાજી ક્યાં છે? કિમ અનુતિષ્ઠતિ સંપ્રતિ સહ, અત્યારે તેઓ શ્રી શું કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે જોયું કે એક સામાન્ય દ્વારપાળ પોતાની ફરજ બજાવે છે, પોતે પ્રામાણિક રહે છે, અને આવી રીતે જો દરેક સામાન્ય સૈનિક પોતાની ફરજ બજાવે તો રાજા અને રાજ્ય બંને સુરક્ષિત રહી શકે છે. તો આપણો આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. અસ્તુ, ધન્યવાદ.